હેલો મિત્રો, આજે આપણે ભાવનગરના 150 ફૂટ રિંગ રોડ પર આવ્યા છીએ. નાયરા પેટ્રોલ પંપની પાછળ 3 BHK બંગલોની વિઝિટ કરવાના છીએ. આ રીતે આ બંગલોનું એલિવેશન છે. યુનિક સ્ટાઇલનું એલિવેશન અહીંયા આગળ મળી જવાનું છે, જ્યાં તમને ફ્રન્ટ સાઈડ બાલ્કનીમાં તમને લાઇટિંગ મળી રહેવાનું છે. હવે આપણે ઘરની અંદર જઈએ તો અહીંયા આગળ તમને મળી જશે કાર પાર્કિંગ એરિયા. 108 વારનો પ્લોટ રહેવાનો છે. 1330 સ્ક્વેર ફૂટનું ટોટલ બાંધકામ અહીંયા આગળ મળી રહેવાનું છે. ફળિયામાં તમને અંડરગ્રાઉન્ડ વોટર સ્ટોરેજ મળી જાય છે. અને આ રીતે અહીંયા આગળ તમને એલિવેશન હું આખા ઘરનું પૂરું દેખાડી દઉં છું. ત્યારબાદ અહીંયાથી તમને ઘરનું એન્ટ્રન્સ મળે છે. આ રીતે અહીંયા આગળ આખો ઓટલો બનાવેલો છે અને આ છે આપણા ઘરનું મેઇન ડોર. જેવા આપણે ઘરમાં એન્ટર થશું એટલે ત્યાં આગળ તમને મળશે 10.5 બાય 19 વિશાળ સાઇઝનો લિવિંગ રૂમ. લિવિંગ રૂમ ખૂબ સ્પેશિયસ આ રીતે રહેવાનો છે. આ રીતે આખા હોલનો વ્યૂ રહેવાનો છે. સાથે હું તમને અહીંયા આગળ મેઇન ડોર અને વિન્ડોનું ફિનિશિંગ બતાડું છું. હોલમાં તમે સામેની સાઈડ ડાઇનિંગ સ્પેસ પણ કરી શકો છો. ત્યારબાદ આવી જઈએ આપણે કિચન એરિયામાં. તો અહીંયા આગળ 7.9 બાય 11નું મોડ્યુલર કિચન મળે છે. બ્લેક ગ્રેનાઇટ સાથેનું પ્લેટફોર્મ છે અને આખા કિચનમાં તમને ટાઇલ્સનું ફિનિશિંગ મળી રહે છે. ત્યારબાદ આપણે જોઈએ પહેલો બેડરૂમ. તો અહીંયા આગળ 11.9 બાય 12નો પહેલો બેડરૂમ છે, જે કંઈક આ રીતે રહેવાનો છે. ત્યાં આગળ તમને લાઇટિંગ, એસીના પોઈન્ટ અને બધું વ્યવસ્થિત લાઇટ ફિટિંગ મળી રહેવાનું છે. વેન્ટિલેશન માટેની એક વિન્ડો મળી જાય છે. અને આ જ બેડરૂમમાં તમને એટેચ વોશરૂમ એક મળી જશે 7 બાય 5નું. ત્યારબાદ આપણે જોઈએ તો અહીંયા આગળ તમને દાદર નીચે સ્ટોરેજ સ્પેસ મળી જાય છે, જ્યાં તમે ફર્નિચર કરાવી સ્ટોરેજ કરી શકો છો. અને અહીંયા આગળ આવી જાય છે તમારું કોમન વોશરૂમ. 3.9 બાય 8નું કોમન વોશરૂમ છે. બહારની તરફ આ રીતે આવી જાય છે વોશયાર્ડ એરિયા. હવે આપણે જઈએ ફર્સ્ટ ફ્લોર પર. તો અહીંયા આગળ સ્ટીલના રેલિંગનું કામ હજી બાકી છે. ફર્સ્ટ ફ્લોર પર આપણે જઈએ તો ત્યાં તમને એક પેસેજ એરિયા મળી જશે. ત્યારબાદ આવી જાય છે બીજો બેડરૂમ, જેની સાઇઝ છે 10.5 બાય 15ની. વિશાળ સાઇઝનો આ બેડરૂમ છે. ત્યાં તમને શાનદાર બાલ્કનીનો વ્યૂ આ રીતે કંઈક મળી રહેવાનો છે. એટલે બેડરૂમમાંથી આ સિટિંગ બાલ્કની એકદમ સેન્ટરમાં હોવાથી તમને સારો હવા ઉજાસ મળી રહે છે. બહારનો વ્યૂ તમે આ રીતે કંઈક લઈ શકો છો અહીંયાથી. એટલે એકદમ પ્રીમિયમ ફીલ આવવાની છે. ત્યાંથી આપણે જોઈએ એટેચ વોશરૂમ. તો 7.9 બાય 5નું એટેચ વોશરૂમ રહેવાનું છે, જે વિશાળ સાઇઝનું કહી શકાય, જે એકદમ સ્પેશિયસ સાઇઝનું છે. અને આ રીતે સીલિંગ હાઇટ સાથેનું પ્રીમિયમ વોશરૂમ રહેવાનું છે. ત્યારબાદ આપણે જે ત્રીજો બેડરૂમ તરફ. તો આ રીતે 11.9 બાય 12નો ત્રીજો બેડરૂમ છે આપણો છેલ્લો બેડરૂમ, જેને તમે ચિલ્ડ્રન બેડરૂમ કરી શકો છો. અહીંયા આગળ તમને 7 બાય 5નું એટેચ વોશરૂમ મળી જાય છે સ્ટોરેજ સ્પેસ સાથેનું. આ રીતે એટેચ વોશરૂમ મળી જાય છે. 1000 લીટરનો ઓવરહેડ વોટર ટેન્ક તમને અગાસી પર મળી જશે. ટાઇટલ ક્લિયર અને લોનેબલ પ્રોપર્ટી છે. આ ટેનામેન્ટની પ્રાઇસ છે 81.51 લાખ. એમેનિટીઝની જો વાત કરીએ આપણે તો અહીંયા આગળ ગેટ પેક સોસાયટી, RCC રોડ, કોમન પ્લોટ અહીંયા આગળ મળી રહેવાનું છે, જ્યાં ગાર્ડન અને ગઝીબોનું ડેવલપમેન્ટ ચાલુ છે. સાઇટ વિઝિટ માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરજો. અને ભાવનગરના આવા જ પ્રોપર્ટી વિડીયોઝ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તથા લાઇક અને શેર કરજો તમારા મિત્રોમાં. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.